તો વાત હવે વલસાડની કરીએ, જ્યાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। ભાગરાવાડા કરીમનગર વિસ્તારમાં શ્વાને બાળકી પર હુમલો કર્યો। બાળકીને હાથ, માથા અને ગળાના ભાગે ઈજા પહોંચાડી। તાત્કાલિક રખડતા શ્વાનનું ખસીકરણ કરવાની સ્થાનિકોની માંગ ઉઠી છે। ગુજરાતમાં શ્વાનનો આતંક યથાવત છે। સાબરકાંઠાના ઈડરમાં રખડતા શ્વાને એક જ મહિનામાં 300થી વધુ લોકોને બચકા ભર્યા છે। સિવિલ હોસ્પિટલમાં શ્વાનનો શિકાર બન્યા લોકોની સારવાર કરવામાં આવી રહી છે। ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ છે। રાજકોટમાં પાલતુ શ્વાનના આતંક છતાં પણ શ્વાનનો માલિક શ્વાન પ્રેમમાં માણસાઈ ભૂલ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। જ્યાં સુરભી પોસિબલ ફ્લેટમાં શ્વાને મહિલા પર હુમલો કર્યો હતો અને જે બાદ શ્વાન માલિકે ખબર પૂછવાને બદલે મહિલાને તમાચો જડી દીધો હતો। શ્વાન માલિકની દાદાગીરી સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। જ્યારે આ ઉપરાંત સુરતના ભટારમાં 8 વર્ષના બાળક પર અને સુરતના સચિન વિસ્તારમાં પણ એક 7 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો। સચિનમાં શ્વાનોના ટોળાએ બાળકના માથા તેમજ શરીરના અનેક ભાગોમાં બચકા ભરી ગંભીર ઇજાઓ તેને પહોંચાડી હતી। આ ઉપરાંત મહેસાણાના કડીમાં પણ રખડતા શ્વાને આતંક મચાવ્યો હતો, જેમાં મલ્લીવાસ વિસ્તારમાં રખડતા શ્વાને મહિલા સહિત 4 લોકોને બચકા ભર્યા હતા અને રખડતા શ્વાનને લીધે લોકો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે।